બેગમપુરા મુંબઈ વડ પાસે બુલાકી પીર બાબાનો ભવ્ય ઉર્સ ઉજવાયો. લોક શ્રદ્ધાનો સમુદ્ર મથ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત બેગમપુરા મુંબઈ વડ શેત્રંજીવાડ પાસે ખ્યાતનામ સૂફી સંત હજરત બુલાકી પીર બાબાનો ભવ્ય ઉર્સ ઉજવાયો. તમામ ધર્મના શ્રદ્ધાળુઓ માટે લંગરે આમ અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક મહિના મોહરમના 7મા ચાંદના રોજ સુરતના ખ્યાતનામ હઝરત બુલાકી પીર બાબા હઝરત સૈયદ મોહમ્મદ બલકી સૈયદ દરગાહ પર વાર્ષિક ઉર્સનો ભવ્ય સમારોહ યોજાયો. લોકોના શ્રદ્ધાપૂર્ણ જનસમૂહે દરગાહને ઘેરી લીધી, જ્યાં ધાર્મિક વિધિઓ, લંગરે આમ અને નિયાઝના કાર્યક્રમો સાથે આત્મિક શાંતિનો માહોલ સર્જાયો. મુંબઈના વાળ શેત્રંજીવાડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભાવિકોએ ભાગ લીધો. દરગાહના બહારથી લઈને મઝાર સુધી લોકોની લાઈન લાગી હતી. જાહેરીન દ્વારા નમાઝ, દુઆઓ અને ફાતિહા કરવામાં આવ્યા હતા. જ્યારે લંગરમાં સમાજના તમામ વર્ગના લોકો સામેલ થતા ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. બુલાકી પીર બાબાનો ઉર્સ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પણ માનવ સેવા અને સામુદાયિક શ્રદ્ધાનો પણ પાઠ શીખવે છે. ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગરીબોને વસ્ત્રો, ખોરાક અને આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવી. એક ભાવિક શફીકભાઈ પટેલે કહ્યું, અહીંયા આવીને મનને સુકૂન મળે. બાબાની દરગાહ સર્વધર્મ સભ્યો માટે છે. હઝરત અલી બલકી સૈયદ બાબાની દરગાહ સુરતમાં સદીઓથી ધાર્મિક સાંપ્રદાયિક એકતાનું પ્રતીક છે. ઉર્સના દિવસે દરગાહને ફૂલો અને રંગબેરંગી કપડાથી સજાવવામાં આવે છે. આ વાર્ષિક ઉત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે ધર્મ અને સમાજ સેવાનું મિશ્રણ જ્યાં હોય ત્યાં શાંતિ અને પ્રેમનો જય થાય છે. સુરતવાસીઓએ આ ઉર્સને બુલાકી પીર બાબાની બરકત તરીકે યાદ કર્યો. બાર હેલો યાલો મળો ડાઈટ બા આગળ આવો થોડો જી આપનું નામ, આ કયો વિસ્તાર છે? મારું નામ છે બેગમપુરા મુંબઈ નો વિસ્તાર છે. શું પ્રોગ્રામ હતો અને કઈ રીતે આની ઉજવણી કરવામાં આવી, કેટલા વર્ષોથી કરવામાં આવે છે, કઈ રીતનો માહોલ હોય છે? આ 15 વર્ષથી હું ખુદ જોઉં છું. કોમી એકલાતો ઉજવણી, કોમી એકતાનું પ્રતીક છે જાવેદભાઈ. કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, કયા કયા લોકો સાથે જોડાય છે? હિન્દુ, મુસ્લિમ બધા આજુબાજુના શેરી મોહલ્લાઓના બધાના સાથ સરકારથી આ કામ થાય છે. ખાસ લંગરની વાત કરવામાં આવે તો વેજ લંગર પીરસવામાં આવે છે. વેજ લંગર પીરસવા માટે એમના માટે સારું છે, કેમ કે મોહલ્લાવાળાનો પણ સપોર્ટ છે. આજુબાજુવાળા પણ મોહલ્લા હિન્દુ ભાઈઓ પણ આ લંગરનો લાભ ઉઠાવે છે. કોમી એકતા માટે શું કહે છો? જાવેદભાઈને એટલું જ કહું છું કે આ લંગર વર્ષોથી તમે કરો છો અને કરતા રહો. અમારો તમને પૂરો સાથ સહકાર છે. ને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે તમને સાથ આપીશું. રાત દિવસ ખરે પગે તમારી સાથે કંધાથી કંધા મિલાવીને કામ કરીશું. વાહ ભાઈ. જી આપનું નામ? મારું નામ મોહસિન મિર્ઝા છે. જી. અને હું તાજિયા કમિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. જી મોહસિનભાઈ, કઈ રીતનો માહોલ છે, ક્યાં આવ્યા છો આપ અને જે રીતે લંગર છે ખવાઈ રહ્યું છે, શું કહેશો? અમે અહીંયા તાજિયા કમિટીની ઓફિસ પરથી આવ્યા છે. અમને ઇન્વિટેશન હતું જાહિદભાઈ શેખનું. તો અમે અહીંયા આવીને જોયું તો હજારોની સંખ્યામાં હિન્દુ, મુસ્લિમ દરેક કોમના લોકો અહીંયા નિયાઝનું જે પ્રોગ્રામ છે એનું લાવો લેતા હતા અને કોમી એકતાની મિસાલ કહેવાય. હું તો જાહિદભાઈ શેખને સલામ કરું છું. આટલું મોટું પ્રોગ્રામ જોઈને અમે ખુશ થઈ ગયા, અમારા કમિટીવાળા બી ખુશ થઈ ગયા અને હિન્દુ, મુસ્લિમ ભાઈ, અમારા હિન્દુ લોકો બી અહીંયા ઉપસ્થિત છે, એમને બી સલામ કરું છું. અને આવી રીતે જાહિદભાઈને કહું છું કે જ્યાં સુધી તમે જીવતા રહો આવી રીતે કોમી એકતાનું મિસાલ આપજો અને આવી રીતે નિયાઝનું જે પ્રોગ્રામ છે દર વર્ષે તમે કરતા રહો. અમારું બી કંઈ બી સાથ સાકાર હોય, અડધી રાત્રે અમે તમારી સાથે ઊભા છે. जी आपका नाम? मेरा नाम जावेद भाई कोटमीरवाल. भाई, ये कौन सा एरिया है और किस तरह का आपने ये सेलिब्रेशन किया नियाज की, किसका उर्स था, क्या बताओ थोड़ा? ये बेगमपुरा मुंबई वाले अब्दुल्ला पीर बाबा बल्कि सईद बाबा कहते हैं इनको. छठे चांद संडल होता है, सातवें चांद नियाज होती है, घोड़स होता है, आम लंगर होता है, पूरा वेज होता है. तो भाई मुसलमान हम सब मिलके करते हैं. भाई, ये जो एरिया है, पूरा एरिया है, उसके अंदर मोस्ट ऑफ हिंदू लोग जाता है, तो उनका किस तरह का साथ सहकार रहता है? कौन कौन आपके साथ में जुड़ता है? उनके नाम पूरा साथ सरकार रहता है, पूरी टीम का नाम? पूरा अपने हिंदू भाइयों का हर चीज में, नियाज में, लंगर में और नौमी चांद दूध पोलिंग होता है उसमें भी भाईचारा रहता है हमारा. कौमी एकता के बारे में क्या कहेंगे जाहिद भाई? बस ये कहना चाहूंगा कि हम सब हिंदू मुसलमान भाई भाई है. રામ રહીમ એક હે તબ. कोई कहूँ है ना कि मजहब नहीं सिखाता आपस में रहना है, हम वतन है, हिंदुस्तान हमारा
અહીંયા એકતામાં અનેકતા અનેકતામાં એકતા જોવા મળે છે. જાવેદભાઈ છે અમારા વર્ષોથી મોટોડી સમાજના લોકો છે અને તમામ અહીંયા આજે સાથે બેસીને ત્યાં જ ભંડારો લઈ રહ્યા છે. તેનાથી મોટી વિશેષ વાત સુરત કોટ વિસ્તારની આ પાંચ તાસીર છે અને જાવેદભાઈનો પ્રેમ છે અને આ સાથીનો બી સૌનો પ્રેમ છે. સુરત જિંદાબાદ, કોમી એકતા જિંદાબાદ. કોમી એકતા જિંદાબાદ, કોમી એકતા જિંદાબાદ. સોનુભાઈ થોડા પીછે